ગત રાત્રે જોરદાર વાવાઝોડું વડોદરામાં ત્રાટકતા અંધાધૂંધી મચી ગઈ હતી. મંગળવારની રાત ઢળતાની સાંજે જ પવનની ગતિમાં જોરદાર વધારો થઈ ગયો હતો અને તેજ પવનો સાથે વાવાઝોડું ફૂંકાઈ ગયું હતું. અચાનક શરૂ થયેલા વાવાઝોડાથી માર્ગો પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. વાતાવરણમાં એકાએક આવેલા પલટાથી શહેરભરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ઠેર ઠેર વૃક્ષો તૂટી પડ્યાની, હોર્ડિંગ્સો તૂટવાની અનેક ઘટનાઓ બહાર આવી છે. અંદાજે 2 કલાક સુધી શહેરને વાવાઝોડાએ ધમરોડતા વડોદરાનું ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. પ્રચંડ પવન સાથે શરૂ થયેલા વાવાઝોડાને કારણે નવીન બની રહેલા ફતેગંજ બ્રિજના આડાસ્વરૂપી પતરાઓ પણ તૂટીને ઉડી ગયા હતા, જેમાં એક વાહન ચાલક મહિલાને વાગતા ઇજાઓ પહોંચી ગઈ હતી. જે પતરા લગાવેલા છે ને, પુલ બન્યો છે એના પતરા લગાવ્યા છે ને, એ પતરા પડ્યા છે. વાવાઝોડા લીધે એ ઘરે આવતા હતા જોબ થી. પેન્શનપુરામાં વાવાઝોડાને કારણે વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થયો હતો, જેની નીચે અનેક વાહનો દબાઈ ગયા હતા. હાજર થયા હતા. સ્થળ પર આવીને જોયું કે લીમડાનું ખાસું જૂનું ઝાડ છે અને નીચે 2 4 વ્હીલર તથા 2 કે 3 2 વ્હીલર દબાયા છે. નુકસાન ગાડીઓને મોટા પાય છે, કારણ કે થર્ડનો ભાગ જે તૂટ્યો હતો એ જ 2 4 વ્હીલર ઉપર પડ્યો છે, એટલે એમની વિન્ડસ્ક્રીન તથા આગળનો બોનેટનો ભાગ એનો વધારે ડેમેજ છે. કામગીરી હાલમાં ચાલુ છે અને અત્યારે અચાનક વાવાઝોડું આવવાથી શહેરમાં અનેક જગ્યાઓ પર ઝાડ અને તથા દિવાલો પડવાનો કોલ સતત ચાલુ છે. તો બીજી બાજુ નવાયા લાલપુરા સરકારી દિવાલ પડતા ગાય દબાઈ ગઈ હતી. ગાયના પણ પગ તૂટી ગયા હતા, જ્યારે દિવાલ નીચે દબાઈ ગયેલા વાહનોનો કચરધાણ વળી ગયો હતો. એ વિસ્તારની અંદર રેલવેની એક વોલ આવેલી છે જે મેઇન રોડ પર છે. આજે વાવાઝોડુના કારણે આજે એ દિવાલ ધસી પડી. આજે એ દિવાલની અંદર ગાય એક દબાઈ ગઈ, જેનું બંને પગ તૂટી ગયા અને ઘણી બધી વાહનોનું પણ ઘણું નુકસાન થયું છે. જેના માટે અમે ફાયરની અંદર અમારા વિસ્તારમાં રહેતા નગરસેવકોને અમે જણાવ્યું, પણ છતાં અમે અહીંયા મદદરૂપ થવા માટે કોઈ તૈયાર નહીં થયું. ફાયર બ્રિગેડમાં અમે કોલ કર્યો તો ફાયર બ્રિગેડની ગાડીઓ આવી, પણ એ આવીને કહી દીધું ભાઈ અમારું કામ નથી. જો આવી બધી વસ્તુ થતી હોય ને એ સમયે જો તમે એવું કહેતો કે અમારું કામ નથી, આ કામ છે કોનું? વ્યક્તિએ અમારે શું કરવું? આજે અમે ફાયર સ્ટેશન પર ત્યાં પણ ગયા હતા, ત્યાં જઈને આવ્યા, ત્યાં જઈને કીધું ભાઈ તમારી ગાડીઓ નીકળી ગઈ છે. અહીંયા ગાડીઓ જોઈ તો ગાડીવાળા કહે છે ભાઈ અમારું કામ નથી. જો આવી રીતે જો કામ ના થતું હોય તો પછી કોઈ મતલબ નહીં આ વસ્તુ. તો આવી જ રીતે સેવાસીમાં દિવાલ પડતા મહિલાનું મોત નીપજ્યું હતું. વાવાઝોડામાં કાચી દિવાલ કવિતા મચ્છાર પર પડી ગઈ હતી, જેઓને સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. વાવાઝોડાના કારણે માટીની દિવાલ પાસે ઉભા હતા સેવાસી ગામે, એ દિવાલ પડતા એમાં શરીર ઇજા થતા ગોત્રી હોસ્પિટલમાં મરણ ગયેલ હતા, જેઓની લાખોળ રૂમમાં મૂકવામાં આવેલ. તો બીજી તરફ પ્રચંડ વાવાઝોડાથી અટલાદરા નજીક એક ચકડોળ પણ તૂટી પડ્યો હતો. સદનસીબે મોટી દુર્ઘટના ટળતા તંત્ર સાથે સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અલબત્ત મંગળવારની રાત્રે વાવાઝોડાએ શહેર ધમરોડતા સર્વત્ર અફરાતફરી મચી ગઈ હતી. રોડ એટલે વાયલીવાસના રોડ, ગોત્રી રોડ, નિજામપુરા, પેન્શનપુરા અને દાંડિયા બજાર, પછી નવા બજાર બધું મકાનો પર ઝાડ પડવાનો બનાવો, ઇલેક્ટ્રિક તાર તૂટવાના બનાવો, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો થયેલ છે. ઝાડ પડવાના બનાવો લગભગ 20 છે. 3 હોર્ડિંગ્સ પડેલ છે, તાર તૂટવાના બનાવ બનેલ છે, એક આગ લાગવાનો બનાવ બનેલ છે. આ જે મોન્સૂન સિઝન આવી રહી છે ત્યારે ઘરની બહાર કે છત પર કે અગાસી પર આવી રીતે સરળતાથી પડી જાય ટોટીઓથી એવા ભારગત વજનવાળા કે એવો કોઈ સામાન કુંડા મૂકવાની, જેથી જાહેર જનતાને કે લોકોને ઈજા ન થાય અને અકસ્માતો ટાળી શકાય.